સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા 3,40,00,000ની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। દહેગામમાં 510 વીઘા જમીનમાં ગૌશાળા બનાવવાનું કહી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ એક વેપારી અને તેમના ભાગીદાર પાસેથી 3,40,00,000 ખંખેરી લીધા। વેપારી જસ્મીન માઢકે પોલીસમાં 8 લોકોની વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। પોલીસ ફરિયાદ મુજબ સુરેશ ઘોરી નામના વ્યક્તિએ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓ પાસે તેમની મુલાકાત કરાવી હતી। આ તમામ લોકોએ જમીનમાં રોકાણ કરવાની વાત કરી અને કહ્યું કે તેમને દહેગામની એક જમીન પર ગૌશાળા તથા પોઈચા જેવું મોટું મંદિર બનાવવાનું છે, જેના દાનની રકમ કેનેડાના દાતા તરફથી આવવાની છે, પરંતુ અમે સીધા ખેડૂત પાસે જમીન ખરીદવા જઈએ તો અમારી પાસે વધારે ભાવ લેશે। જો તમે વેપારી તરીકે ખેડૂત પાસે જશો તો સારા એવા ભાવમાં જમીન આવશે। અમને મંદિરનો 3D પ્લાન પણ બતાવ્યો હતો અને જમીનનો સોદો થવા પર અમને સારું એવું વળતર આપવાની વાત પણ કરી હતી, જેથી અમે તેમની વાત પર વિશ્વાસ કરીને ટુકડે ટુકડે 3,40,00,000 રૂપિયા આપ્યા હતા। જો કે સમય જતાં અમને અમારા રૂપિયા પરત ન મળતા અમને છેતરાયા હોવાની જાણ થઈ હતી। વેપારી જસ્મીન માઢકે અને તેમના ભાગીદાર મિત્ર જય મોલિયાએ તમામ સાધુઓ વિરુદ્ધ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। રક્ષિત પંડ્યા, દિવ્ય ભાસ્કર, રાજકોટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।